હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો આજની આપણી રેસીપી છે કસ્ટર્ડવાળું મિલ્ક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો સૌપ્રથમ આપણે 1 ગ્લાસ ગાયનું દૂધ લીધેલું છે, કન્ડેન્સ મિલ્ક 4 ચમચી લીધેલું છે, ડ્રાય ફ્રૂટ અને 2 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર મેં લીધેલું છે. અને મેં દૂધ નાખી અને ગાંઠા બધા ભાંગી લીધા છે. વેનીલા લીધેલું છે મેં. આ તમે કન્ડેન્સ મિલ્કની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. તો ચાલો સૌપ્રથમ આપણે આ દૂધને ગરમ કરી લેશું. અહીંયા મેં દૂધને ગરમ મૂકી દીધું છે. દૂધમાં 1 ઉફાણો આવે ત્યારબાદ આપણે કન્ડેન્સ મિલ્ક નાખીશું. તો ચાલો આપણે દૂધમાં 1 ઉફાણો આવી ગયું છે. ત્યારબાદ આપણે આ 4 ચમચી કન્ડેન્સ મિલ્ક લીધેલું છે તે નાખી દઈશું. તમે ખાંડ પણ નાખી શકો છો. ત્યારબાદ આપણે આ ડ્રાયફ્રૂટ લીધેલું છે, તેમાં કાજુ અને બદામ મેં લીધેલું છે. તો ચાલો આપણે આને થોડીક વાર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે જેથી તો ચાલો આપણે આને થોડીક વાર ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે દૂધને હલાવતું રહેવાનું છે જેથી આપણું દૂધ તળીએ ચોટે નહીં. થોડીક વાર ઉકળી જાય ત્યારબાદ આપણે કસ્ટર્ડ પાવડર આમાં અંદર એડ કરી દઈશું. તો ચાલો હવે આપણે આ કસ્ટર્ડ પાવડર આમાં એડ કરી દઈએ. 2 ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધેલું હતું. હવે આપણે આને હલાવી લઈએ. થોડીક વાર આપણે ઉકળવા દઈશું જેથી આપણું દૂધ ઘાટું થઈ જાય. તો ચાલો 2 થી 5 મિનિટ આને આપણે ઉકળવા દઈએ. તો ચાલો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું દૂધ પણ ઘાટું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હજી આ ઠંડુ થશે એટલે હજી આ દૂધ ઘાટું થશે. આપણે આને ફ્રીઝરમાં ઠંડુ કરવા મૂકી દઈશું. આ જેમ ઠંડુ થશે એમાં દૂધ પીવાની મજા આવશે. તો ચાલો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આને થોડીક વાર આપણે 2 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ. ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. તો ચાલો 2 કલાકની આસપાસ આ દૂધને ઠંડુ કર્યું છે મેં. ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું ઘટ થઈ ગયું છે અને હજી આ ઘટ થશે. તો ચાલો હવે આપણે આ ગ્લાસમાં તેને સર્વ કરી લઈએ. આ દૂધ ઠંડુ જ પીવાની બહુ મજા આવે છે. તો ચાલો આપણું કસ્ટર્ડવાળું મિલ્ક રેડી થઈ ગયું છે. તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.